તારે આ પંખો કરીને ઉપર તો કેમ નહીં? શું ખબર આવી છે ખબર નહીં પડતી. તાપ એવો પડે છે પંખામાં રહેવાતું નહીં મારું ઓળશું મમ્મી થઈ ગયો તો હાલ નકરો શિયાળો કેટલા મહિને કાઢ્યો બાર. મોટરમાં તો આપણે ખબર પડતી નહીં મારી ઓળશી. કંટાળ્યા પંખા તો કંટાળ્યા પંખા રહેવાતું નહીં ભાવ ખબર હે. કોઈ પંખો બગડ્યો કે કેટલા કોમ લીધું છે શું રિપેરિંગ કરો છો? ઉનાળે વાયરો ખા બાર કાઢ્યો હે ખબર હે. ઓવે મારે કુલર પડ્યું છે કે તો વડે હમું કરી આવતા એમ. ના ના આપણે તો વગર જ આવડા તો થોડું ખોલી બેઠા એટલે ના ના એ થઈ જાય આપણે. બોલો કેમ ભૂલે બગડેલો પડ્યા? છે બગડેલ નહીં તો ઘણા મહિનાથી ઘરમાં પડ્યો છે હોય એટલે હવે બહાર કાઢ્યો હોય પણ ઉપડતો નહીં મારો ખબર પડતી નહીં. તો તમારે તો ખાલી વાયર જ ખાવા પડે ને. શેનો વાયરો તો વાયર ખાવા બદલે કાઢ્યો છે વળી. તો બાયણે ઊંઝારે વાયરો તો ઘણો આવે છે. પણ મને કોનો ફોન આવે વરસ કેનો ફોન આવે ભણવા જો લોકો હગાવાલાનું છે વને જો કોઈ રાતના હગાવાલા ના લોહી પી જોઈએ શું કરવાનું કીધું રાતના પડતા નહીં બરોબર. હા આલો પંખો એક દાડો અમારે થોડું કોમ હશે. પંખો ના મેળા ચંગુ પંખો તો મારે વાયરો ખાવા છો વાતચીત કરો તમે. એટલે પણ આલો કે અમારે પેલે વરિયાળી થોડું ઉપડી છે કે હા એટલે થોડું કીધું આ રાતના કોમ થઈ જાય કે એમ. ના તમારે વરિયાળી તો ભાઈ રોજની ઉપાડવાનું હું થોડો રોજ આલુ વાત કરો તમે. એટલે આ તો બે દાડાનું થોડું કોમ છે એટલે કીધું આ તો એવું ખબર હતી કે કુંવરભાઈ પંખો છે કે હા આ કીધું લેતા આવે કીધું આ લીધે ઘેર આવીને રોટલા ખાઈ જાય પણ પંખો નહીં મળે કહી દીધું તમે. આ લ્યો તો સારું થયું એમ. ના પંખો નહીં મળે કહી દીધું તમે પહેલથી. હાલો પછી પંખો પછી કોઈક લઈ જાય સારું લાગશે. લઈ જાય ચિયો લઈ જાય અમારા પાસે વળી પૂછ્યો લેવા આવે હે. આ તો વળી શું તો તમે અમને આવતા નહીં એટલે કોઈક વળી લઈ જાવ તો સારું હતું એમ. વે તમારો ગૌરવ છે વાત કરો. નહીં હાલો કે ના આલુ કડીએ રોટલા ખાઈને ખાઓ તો ખવડાવો. રોટલા જ નહીં ખાવા પણ પંખો તમે નહીં હાલતા ના પંખો જ નહીં મળે હો. સોરી જુઓ જ નહીં તો સારું હતું તમારો પંખો જ. હસો સો જાઓ તમારું નહીં કોઈ કે વાત કરો સોરી જાય અમારું શું જાય. પંખો ચાલુ કરો ને પંખો અને તો પંખો હળી જજો જ ને તો સારું હતું પણ નવાઈનો પંખો લાવ્યો છે કે હાલતા નથી બરાબર. હવે પંખા વગર તો ગભરાય છે ને ઉપર છે. ઈશુભા શું થયું કેમ એકલા બગતા જો અલ્યા પેલા નવાઈનો પંખો લાવ્યો છે કે પંખો હાલતા ને હું લેવા જો મને કે ના પંખો નહીં મળે કે એ વળી ચિયા આપડા કુંવરભાઈ રહી રહ્યા એટલે પણ ઈશુભા તમારે તો રોજ રોજ માગવાની આદત પડી ગઈ કોઈ ના હાલે એમને તો પણ શું હતું ખબર રાતનું હોય પેલી વરિયાળી ડોસી ઉપડી છે કે પંખો લેતા હોય ને હું કીધું હડો કુંવરભાઈ છે કીધું લેતા આવું તો નવો લાવો રો આટલી કચ્ચી દાડો તો લાવો તો પણ મને હવે ખબર નથી કે એટલે હવે પણ કીધું એટલે હવે કીધું કોઈ છે લેતા આવું પણ કોઈને ના આવ્યો મને હવે એમ થાય છે કે કોઈને કોઈક ને કોઈક ચોરી જુઓ જ નહીં તો સારું હતું. તમારે તો માગવામાં જિંદગી જતી રહી છે માગવા નહીં તું જાજો પછી કંટાળ મતલબ હમણાં થાપાયું હમણાં હેડ પૂરો હમણાં જોકી યાર આખો દાડી કોક રાતો ને હમણાં થોડો મારવો પડશે હમણાં એક તો મગજ જતું રહ્યું છે ને તો પેલા કુંવરભાઈ તો મગજ ખેલ કર્યું છે. ગમચો પડ્યો લે પીછો અમે દારૂ પીને ફરતા હોય છે ને હાર્યા પડ્યા આ તો ઊંઝું છોટ અરે તો કુંભકરણ કો ઉઠે એમ નહીં. આ તો શું જો પંખો લઈ જાડે વેસી મારું પીવા થાય એટલે કરંટ આવી જાય.
મારો ઓળશો આખો નશો ઉતારી નાખ્યો ઓની લે તો કરંટ તો ભલે આવ્યો કોઈને આખી પેઢી ઊંઘવામાં જતી રહી મારે શું અમે તારે હેડે હા એટલે તે પંખો લઈને રાતના હેડ્યા હો લ્યા શું કેવું મારો લ્યા પંખો જાવ કોકને અડોડ મેળવા કેમ કાલ બાર ગામ જાવ તો પૈસા નતા એવું છે હોવે એટલે પણ એ અડોનો મેળશો તમે સોડાઈ નીકોત પછી 12 રૂપિયા તો વળી શું છે કાલ છે વળી બીજું શું તમે તો પછી દારૂ પીને આખો દાડી જેને પડ્યા રહો પછી શું સોડાવશો ના ના એ તો અમારે બાર ગામ જાવ કાલે એટલે એવું છે હું કેમ કર્યું હોત તો બોલો તો આ પંખો છે ને હા તમે માર ઘેર મેલો પરો અને તમારે ગમે ત્યારે જર જોતો હોય ને તમે લઈ જાજો મને પૈસા આલીને હાર હડો તો એમ કરો હોય ને કે કોકા આ તો પાછો બીજાને તમે આવશો ને તો પાછો નહીં આલી અને લગભગ વેચી મારશે દીજો કો એમ તો ચાલુ વેચી મારે એના બાનું છે છો કોઈ અમારો છે પણ દોલપા હું હાસું કહું એટલે માર ઘેર મેળશો ને તો તમારે સેફ રહે પંખો એમ કહું હાર હડો તો તમારે ઘરે મેલી છે બીજું શું કરે 2 રૂપિયા લો મને હેડો તો લઈ લો અમારે ઘેર હેડો પૈસા આલું રહો અને એ મેલો પર તમારે જર જોતો તમે લઈ જાજો પૈસા આલી હું હાર ના કાલ લઈ જામ તો hodનું સારું તો લઈ જાજો હેડો હાલ છે નહીં કેટલા નકા તો કહો હા બીજે તમે વેચો ને તો પાછો વેચી મારે તમને ખબર ને ઘણા દાડે આપણે લેવાના છે ઘણા દાડે કરે ને તો વેચી મારે તરત પાછું ના ના આ તો પગાર લઈશું કે હા. ગાયનો હા. એટલે નકા તો મારે એવું છે બીજા ના ના કહો તમે તમે લઈ જાઓ 2 રૂપિયા હું આલું હો તો હવે મારે કરાવી તમે પંખો હવે મેલો હું મેલો પર પૈસા લેતા હો આટલે ઉભા રહો હું મોસો નહીં કાઢતો ઉભા રહો થોડી ના વાર ના કહો તો અમારે મોડ છે મારે એટલે બેહવું હોય તો પાછો કાઢું મોસો ના ના જબ્બર મેળ પડી ગયો હે જબ્બર આગળ ને 2 રૂપિયા લઈને આજ તો પીવો છે અડજો મોડું થાય છે હા આયો હા બરોબર 5 રૂપિયા ના ના કહો તો 2 રૂપિયા જોઈએ ને 1 2 3 4 ચાલ ગણો પર તમે ગણજો પર હો વગી પાછા ના ના કોઈ થઈ જાય તો થઈ જાય ને હું હવાર હાલ જાઉં સારું હતો ને એને લઈ જાવ તમારો પંખો એ હો એ હારો હારો પધારો હા અલ્યા કુંવરબા ઊંઝા છે આપણે જાતા હોય મકા ઓહ તારી જાઓ ઊંઝા કુંવરબા એ કુંવરબા કયો છે તારા એટલે કેમ બાયણે ઊંઝાઓ ઓ વઢા એટલે વટા વટા નથી કરો કે હવે તો યાર કંકોત્રી ને ના ના મારે કાલ કંકુતરી લખાણી એટલે કહેવા આવ્યો તારે તો શું હોય રાતના છે દાડો હતી બકા દાડો જો એટલે બાયણે છે ઊંઝાઓ મચ્છર બચ્છર નહીં કેડતા અચ્છા પંખો છે ને ચે પંખો એટલે ઊંઘમાં શકશું તમે એટલે હું સપનું લે પંખો જ છે મારો લે અરે હાલ તો વાયરો ખાતો હમણાં કલાક જોઈશું છે હમણાં મેલીને જોઉં એટલે શું જુઠ્ઠું બોલો તમે પંખો કદી વાયરો જ નહીં કુંવરબા વઢા સાચું બોલ જાય તું મજાક તો નહીં કરતો ને પંખો અંતાડે જ નહીં છે એટલે હું તો હાલ આવીને બેઠો યાર તમે શું તું વઢા યાર યાર મત કર સાચું બોલ જાય પંખો તું સોર્યો છે તારે મજાક કરવાનું ટેવ છે રોજ નહીં અરે મને તો ખબર જ નહીં હાલ આવીને બેઠો યાર તમારા પાસે તમે શું યાર ખા ગળા છોકર અરે ગળા ચોગન મારે બસ ખોટું બોલે છે ને તારું હવે કોઈ દાડો નહીં થાય કઈ ડૂબાલું હોય તમે અમે છે થાળ દીધા આ તો શું છે હવે એક વળી અમે એટલે તો મારું વળતું રાતના સોરી ચીયો છે આ પંખો હા એક માણસ ઉપર મને શક થાય કના ઉપર હમણે કલાક પહેલા પેલા ઈસુ પર નહીં હા હીરા કોઈક પંખો માંગતા મારા પાન કે પેલું મર્યાદા સુખી કરવા લઈ જવા ગયા કુરભાઈ તો મને ભેળા છે હતા હતા એ મને તમારું જ કહેતા પેલા વળકમાં ભેળા છે હતા કે હા એટલે તમારું જ કહેતા કે પંખો ના એટલે હું શું કીધું ખબર હે હા કીધું તમે માજી માજી કેટલી ઘર દાડા કાઢશો નવો લાવો કરો લગભગ ઈ જ ચોરી ગયેલો બોલ મને તો એવું લાગે કુરભાઈ વાત તો સાચી હીરાભાઈ એવા જ છું આમ તો તને ધચો છે ઈસુભા હા. અને પાછો આવીને પંખો સોરી જતા રહે બોલ નક્કી એવું જ લાગે મને એ વાત સાચી કુરભાઈ એવું જ હશે અને ત્યાં જાત શું કહી જાય ખબર હે હા. કે પંખો તમારો સોરી જાય નક્કી ઈ જ છોર્યા છે આ તો પથારી ફેરવી નાખું જો ખાલી એને સોર્યો ને હા. તો વરઘોડું ગાડું વર રાખો હમણે કુરભાઈ તો બધું બરોબર છે હા પણ આવી રીતના આમ વગી ઊંઘો ને કોક દાડે તમને ચિયોક ચોરી જાય ના અમને નહીં સોરી જાય વઢા હેજ પેલો તારે પગ પાડી ને આવ્યું હમણે આ ઊંઘે છે ને હવે યા મારા ઓળશ્યા પંખા એને બાને જોર ના આવતું એમ જોડે લઈને જતા રહી ભાડો ખી ના એટલે ભારમાં સડ્યા તો જો ખાલી ના મેલું મને સુપાઈ સોર્યો છે ને તો થોડું ગાડું ગમ વસ્તે હમણે જ્યાં જો મારા ઓળશે મારા દી સુભા પંખો સોરી જતો રે વાત કરે કે સોરે જાય આ પંખો ઈ સુભા એ સુભા
બહાર નીકળો લ્યા ઘરમાં પડ્યા છે પડ્યા હો બસ તું પંખો છોડી ગયા હો મારો એ સુબા સુબા શું છે આ મારા ઘેર પંખો લવાય કે શું જે પંખો છે મેળ્યો તમે ચલો પંખો આ તમે સોરી ગયો મારો પંખો સોરી ગયો વાત કરો તમે એટલે હમણાં તમને શું હમણાં માર ખો હમણાં તમે હમણાં પંખો આલ્યો નથી ને પછી હમણાં મારા ઘેર શું લેવા આવ્યા છો પણ તમે શું કહેતા કે હું પંખો સોરી જાય તો મારો પંખો સોરાઈ ગયો એટલે લાવો હું તમારા પંખો. ઘેર આવ્યો છો પેલો તમે મન શીખર હું તો ઊંઘાઈ ગયો મને થોડી ખબર વાત કરો છો હું તમારા ઘેર આવ્યો જ નહીં મારે કોઈ ના જોડો તમે કહો પંખો સોરી જાય તો પંખો સોરી ગયો મારા પૈસા લાવો ને પંખો લાવો ગમે તે કરો લાગશી ઊંઘો કે પંખો કોણ લઈ ગયો મને મને હું લઈને આવ્યો હતો હું તો રાતના વાયરો ખાતો કોક લઈ ગયું મન શીખર તમે મને- કહેતા હતા મને જી ખબર તમે પંખો માંગવા આવ્યા હતા વરિયાળી શું કરવા તો તમે ચોરી જાય બીજું ચિયો ચોરી જાય કેજો તમે ખાલી ગોરબા કોકના ઉપર હમણાં ચોરી માં ઉડાડો પણ તમે કહેતા હતા હું ચોરી જાય તો ચોરી ગયો વળી પંખો શું વળી હવે કીધું એટલે થોડું કોઈ અમે લઈ જાય છે વાત કરો તો મારા આગળ ચોર તમે છો પણ તમે કહેતા હતા પંખો તમારો ચોરી જાય ઓમ થઈ જાય તો ચોરી ગયો પંખો અલ્યા મારા હું અધિક હવે ઘેર આવ્યો છું અધિક ભાડવા દઉં પર જો મારા ઘરમાં ઈ તો તમે વેચી માર્યો શું નક્કી કહેવાય તમારો કોઈ તમારું હાકે એવા નહીં અમે કોઈ વેચી મારા કોઈની વસ્તુ લઈને હા, તો પંખો લાવો મારે ના દોડવાનું કોઈ મારે કોઈ દોડવાનું ના તમારે પંખો લઈ આવો ને પૈસા લાવો મારે શું કરવાનું એ તો જે કરું ને કરજો બોલ મારા પણ પંખો નહીં મારા ઘેરથી નીકળે ને તો તમે જે કહો ને એ કર્યું હું એટલે એવું થોડું ચાલે વાત કરો તમે એટલે પણ હું તમારી આ પંખો લઈ ગયો નથી મારું નામ છે મારો તમે એમ કહું ખોડું ખોડું પણ તમે કહેતા હતા હું ચોરી જાય ને પંખો ચોરી ગયો મારા હવે મારે કરવાનું હતું તો હું શું કરું ચોરી જોયો તો લાવો પૈસા તો હું છે ના હાલું નાચે મારો લાવો પંખો વાત કરો તમે પણ આ તમે મારા પર ચોરી ઉડાડી દે ને હા તો વર રાખજો કલાકમાં ભલે ગમત થઈ જાય હું લીધો જ નહીં પણ તમારો પંખો ગમત કોકને જે લઈ ગયું છે ને હા. એ હું લઈ આવ્યું મારે કોઈ દોડવાનું પંખો લઈ આવો ને પૈસા આલ દો પાળા છે કે ચોરી કેની કરી છે ને કેની નથી કરી એટલે મારા ઘરમાં ના નીકળ્યો ને તો પછી વાતો છે તમારી એમ બટ ભલે ગમે લઈ ગયો હોય એના ભાઈ હું ગમે તે લાવ્યો જ ખરા હવે લાવજો હડો જો તારી લઈને આવો મારે ભાડો હું તો ભાડો ઘેર નહીં જવું આ ત્યાં તો કોઈ કરવું પડશે મારે પંખાનું છે ને આરોપ આવ્યો છે ને એટલે મારે કોઈ કરવું પડશે આગેવાનને જ જવા જો કોક તો કરવું પડે આગેવાનને કહેવું પડશે કે આ પંખો મારા પર આરોપ આવ્યો છે પૂર્વે નાખ્યો છે કોક તો કરવું પડે આગેવાન એ બહાર આવજો ઓહો ઈસુભા કેમ આટલા મોડા આવ્યા તમે એ આગેવાન એક તો હવે અઢિયા સાઈડ વાપરો છું હું તો શેની અડિયું રાતની તમે બધા અડિયો જ કરતા હોય જર જોવા પણ તારી શું કરો તારે આગેવાન એક તો અમે પંખો એક જણા પેલા કુંવરબા નહીં ઓય ઓય એને અમે પંખો માગવા ગયા હા તો પછી પંખો એને ના આવ્યો કે પંખો જ નહીં આલું હું પછી હું ઘેર જતો રહ્યો એટલે વળી એની ચર પંખો લાયા વળી પંખો એને જૂનો છે કે છે નવો છે પડ્યો છે એટલે પછી હું મારા ઘેર જતો રહ્યો હા પછી મૂકું થોડો કીધું પંખો હાલે એમને ઘેર જતો રહ્યો હા પછી ઘેર જો અને આ તો મારા ચીડીને ચીડે આયા ઘેર હા તો મને કી કે પંખો તમે મારો લઈ જાઓ ઓય તો તમે માગવા જશો કે એટલે તમે નહીં આર્યો છોરી ગયો છે કે ઈન મનમાં તો ના હવે કોઈક લઈ ગયું છે તો આગળ હવે મને એમ કે તમે સોરી જા મારો પંખો હાલ કે લઈ આલો તો હવે મારે શું કરવાનું એ તો હવે હું શું કરું કહો તો તમારે આગળ કોક તો કરવું પડશે કે આ તો પછી ના બધા આવે એમ એ ઈસુભા હા અમો વાતમાં ઉતારે જેવું છે પાછું તો તમારે કોક ન્યા તો હાલાવો પડશે મને કે આ તો નહીં મજા આવે પણ મારી વાત તો હભળો હા પેલા ધોલભા નહીં ધોલભા હોય એ મને પંખો મોડા મોડા લઈને આવતા હતા કે ચલા 10-11 વાગે જેવા તો પંખો છે ઈસુભા ઉભા રહો, હું લેતા આવું છું. સારું લાવો આગેવાન પંખો સોર્યો શકશું આગેવાન એવું લાગ્યું જૂઠું જ આર્યો જ બોલે નતો કે પંખો હા આગેવાન હાર્યો જ પંખો છે આર્યો જ છે હું હાર્યો જ તમે ચોરી કરી શું ના ના ઈસુભા હું લ્યા કદી ચોરી કરતો છું લ્યા તો એટલે તમે કેવું બોલો લ્યા તો આ તો વળી તમે તમારા ઘરથી નીકળે વળી તમે વળી આ તો કોકના પર આરોપ નાખતા હોય પછી એટલે ના ઈસુભા આ તો હું આવતો ને મોડો હા આ ગોમ બાજુ જઈને આવતો હતો કે હોય એટલે દોલભા મને હમા થયા હા પંખો ઉપાડી જતા હતા એટલે હું દોલભાને પૂછ્યું કીધું દોલભા કીધું પંખા લઈને રાતના છે ભમાવું કીધું એ તો કે અડોણો મેળવા જોઉં એટલે હું એમ કીધું આ તો કીધું ઘર નાહી ગઈ હા એટલે કે હું અડોણી છે મેળવો પડ્યો તમારો પંખો એ કે મારે 12 ગામ હવાર જવાનું હોય અને 2 રૂપિયા જોતા હતા. તો એટલે કીધું તમે અડોણો મેળો એના કરતા મારા ઘરે મેળો હું 2 રૂપિયા આલ્યો તમારે ઘર જોતો એટલે લઈ જાજો કીધું પૈસા આલીને એટલે હું એમ કીધું તો એટલે મને ક્યાં ખબર હતી કે એ દોલભાઈ આવી ચોરી કરી છે તો આગેવાન પણ આ પંખો કુંવરબા ચાલુ કરીને પાયરો ખાતા હતા હા મને ના આલ્યો હા તો દોલભા છે ને એમ લઈને જ્યાં તમને આલ્યો ના શું કોઈ વાતમાં કોઈ ખબર નહીં પડતી એમ હું એ તો હવે આપણે તમે તો પંખો ઓળખો તો એ દોલ પેલા કુંવર પણ ફોન કરીને પૂછો એને પણ પંખો હું આવ્યો છે શું ને કરું? આ પંખો લઈ રહ્યો અને તમે મારા હાસી ઉડાડો કુંવરબાની ઘેર અડો લઈ રહ્યો લોડ આઈનો આજ તો ઘોડાને છોડું કે હમણાં તમને તમે ચોરી ઉડાડી દીધી કે આગળ કહેજો કે હીરા મને પંખો મારા હાથમાં છે ને હીરા એમ કહે કે તમે લઈને જાય પડો તમે લઈને આવ્યા એમ કહે એમને તો તમે કેવું પડશે હો? જોડો આગળ બચ્ચા પેલા તો ઘોડા મોસ વડો છો પંખો ને મંગો હાલ ના છોડજો જેમ કે તમે હાલ આરોપી છો એટલે
આલ્યો તમારો પંખો. લ્યા તારે હું તો ઈસુભાઈ એકલા ને ચોર ગણ્યા હતા ને 2 ચોર છે આ તો. લે આગળ તમને આવે ને એકલા અલ્યા તમે શું એટલે ખોટો આરોપ નાખો મારા ઉપર લ્યા. તરે એટલે પંખો આ તો મારા લીધે પંખો જ મળ્યો એમ કહો તમે. વર રાખો પંખાની વર રાખો તો? કે કોણ લઈ જાય કોણ લઈ જાવ કોકને એમને નત કો જોવાનો એ ચોર કરી હવે ચોરી કરી આગે મને સમજાવો હમણાં મારે મારવા પડશે હમણાં મને અલ્યા ઓયની ચોરી નહીં કરી ખોટો આરોપ નથી નાખો તમે. તો તમે કરી ચોરી ચોરી મુએ નહીં કરી. તો પંખો જો જાય લાયા છે તમે. પકડો તારે. હા જો હું આવતો હતો કે ગમોશી હા એટલે દોલભા હા. એટલે પંખો ઉપાડીને રાતના જતા હતા. એટલે હું એને પૂછ્યું કીધું દોલભા એટલે પંખો લઈ જાય રાતના કીધું આટલા મોડા. તો દોલભા કે આ તો કે અડોણું મેળવા જોવું. હું ચમ અડોણું મેળવા પડે તમારો પંખો કે મારે પૈસા જોઈએ ને સવારમાં ગોમ જવું હોય કે એટલે કે હું કેટલા પૈસા જોઈએ કે 2 રૂપિયા. તો કીધું 2 રૂપિયા મારા પાસે લઈ જાઉં પંખો મારે ઘેર મેળવી જાઉં હું સવાર લઈ જાજુ બરો. હું એમ કીધું ના પંખો હું લીધો ને મને આવે ખબર હતી કે તમારા પાસે ચોરી કરી છે. ઓ તારી મો જો મારો જો ચીનો ઉપાડી જતો રહ્યો. આગળ કોઈ ખાલી હું પંખો માજો મને પંખો ના આલ્યો અને આ તો મારે ચીડી ઘેર આયા કે પંખો તમે લઈ જાવ છો. એ બધી વાતનો હું જવાબ આલું. તમે પેલા દોલભાઈ બોલાજો બોલાવો. દોલભા હો બોલાવો. દોલભા હવે ફોન કરજો શું ફોન તમારો હું કોને ઘેર મેળવા આવ્યો તો હું ભૂલી ગયો. ફોન કરીશું. એ દારૂ પીને પડ્યા છે હવે ફોન ઉપાડશે એમ કહું ના ના હું મને ભેળા છે તો હાદા હતા. એવું છે તો હાદા છે હવે નહીં પીતો હોય તો. બોલાવો. ઉપાડતા નહીં ફેર કરું ના હવે ફેર કરો ઉપાડીશ. રીંગ જાય છે પણ ઉપાડતા નહીં કેવા ઢોરો પડ્યા ખોટો કોકના ઉપર આરોપ આવે. હેલો દોલભા છે હતા ઘેર તો પેલા કુંવરભાઈ નહીં આવતું ના ના મારા ઘરે આવો તમે ઓય મારા ઘરે ઓ અમારા ઘેર બોલાવો કે છે બોલાવો. ઓ બોલાવો. આવી નહીં ઓય ના ના આપણે પેલું બાર ગામ જવાનું હતું કે બધા ભેગા છે કે એટલે આપણા કુંવરભાઈ ને બધા ભેગા છે કે એટલે કીધું કાલ જવાનું છે કે તમે આવો ઓય આવો તમે ઓય બાર ગામ જવાનું છે કે એટલે આપણા હગાને એટલે ઓય કીધું થોડું કોકલું ઘઉં બહુ લાવવાના છે કે એટલે સારું તો ફટાફટ આવજો કે એ હા આવી આવે છે પંખો છે પંખો આ હંતાડો બરો હાલ અને એને વાપરે ને પછી વાત બધી કરે પંખો ને તળસો રહ્યો હોય. પંખો હશે ને તો હોય એ ખબર પડી જાય ને તો પંખાની વાત હોય ને તો ઉભા નહીં રહી રહ્યા આ બાર ધૂળ કાઢી નાખો તો ખબર પડે બોલ. કુંવરભા તમે નતા કહેતા કે માર કરી તમારા ઘરે નહીં આવે એ લગભગ એ મનમાં કે આ પંખા બદલે પેલા બોલાયા હતા એટલે ઈશુભાઈ એને ઘરે બોલાય ને બરોબર બોલાયા છે. તો ચાલ ને હા એટલે હું એટલે એમ કહેતો હતો કે એને ખબર પડી જાય ને કે આ પંખાની વાત છે તો નહીં આવી તમારા ઘરે એમ હોય સમજે કે રાતના શું છે બાર ગામ જવાનું છે એટલે સમજે એવું હાજી આ બાર તો ઈશુભાઈ અડધી રાતના બોકા કરે છે એને શું કોમ છે અડધી રાતના જગાડી નાખી દે બહાર જાઓ હા તમે શું કહો છો આમ કરો ને આમ કરો ને પણ મારા ઘેર બેઠો પણ કીધું હોય બેહો કે હોય એટલે કીધું આગેવાન કે હોય બેહો ઓહો આટલે બધે બેઠા એમ ઓય હા બેહો આગળ બેહો આ બેહો ને ઉભા રાખ તો સારું ના ના એને બેહો થાતે હજી કે ના બસ અમિતા બે ઊંઘો બરા ના બસ આવતા આગળ વાત કરો હળો. શું વાત હતી બોલો કી કોઈ ને ઈશ્વર કરો ને વાત એના ઉપર બધું હતું એટલે દોલભા હા તમે પેલે બારગામ તો નહીં જવાનું પણ તમે પંખો ચઈ લાવ્યો તો ચલો પંખો આ તમે આગેવાન ને આલ્યો હતી એ તો મારો હતો છી ચઈ લાવ્યા તમે અમે તો આગેવાન ને આવ્યો તો કીધું અમારે ઘરે પડ્યો તો કે હા તો બાર ગામ જાવ થોડા પૈસા જોતા હતા. અલ્યા હાસુ બોલો હાસુ છે પંખો લાવે મારા ઉપર ચોરીનો આરોપ આવ્યો હે તમે થોડી કરીશું સોરી કે વાત કરો છો અલ્યા પંખો મારો તો શું વાત કરો તમે વાત કરો. ચેસ તમારો છે લે ઉભા 2 મિનિટ ઉભા રહો, વાત કરો. કઈ લાવે પંખો હાસુ બો ચેસી ને લાવવાની વાત જોવા પર પંખો અલ્યા પંખો આર્યો ચોરીનો આરોપ તો મારા ઉપર આવ્યો છે કુરબાને માગવા આવ્યો તો નહીં આલ્યો એટલે પંખો તમે લઈ ચેર જાવ છો એમ કહું ચર લઈ જાય એમ તો હા ઓગળો તો આગેવાન એક દાડો અમે ખરા બપોરના આ કુરબા ને પંખા મારે બેહવા આવ્યા હતા ને ત્યારે આ કુરબા પંખો બંધ કરીને ઘરે જતા રહ્યા પાકો આમાં નહીં આ કુરબા એ વાત હાસી દોલભા તમારી પણ કુંવરભા દોલભા હા તમે એકબીજા કહારો બેઠશો ને તો જ તમારા અવાજની મોત થાય ને કોઈ દાડો અવાજની તમારો મોજ નહીં થાય હો એ હો હા હેડો તો વેરજો અને ઉભો પર પંખો ને બહાર રાખો હો એ હો આ મારો બનાસકોઠો આ